પણ નિયમો મુજબ કાર્યવાહી કરવાની થશે એ ખૂબ જ પારદર્શક રીતે અને જે પણ સખ્તાઈથી કરવાની થશે એ ચોક્કસ કરશે. તો એના માટેના કાયદાકીય પાસા અને એના માટેની કાર્યવાહીનું પ્રારૂપ એ યુનિવર્સિટી એના લીગલ એડવાઇઝર સાથે ચર્ચા કરી અને જે પણ એક્શન લેવાની જરૂર હશે એ ચોક્કસ કરશે. અને માની લો કે કોઈ પણ આ બાબતમાં એવું જોવા મળે છે કે આમાં કોઈ ઇરેગ્યુલારિટીઝ છે તો એ માટે ચોક્કસ યોગ્ય પગલાં લેશે. એ પ્રકારનો બનાવ ગુજરાત યુનિવર્સિટીમાં બન્યો છે. ભૂતકાળની અંદર ગુજરાત યુનિવર્સિટીની અંદર જે લોકોએ યુનિવર્સિટીના નાણાંની ઉચાપત કરી હોય એવા લોકો ઉપર ફોજદારી ગુના દાખલ કરવામાં આવ્યા છે, ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેલના સળિયાની પાછળ મોકલવામાં આવ્યા છે. અમારી એવી જ માગણી આ કાર્યક્રમ મુદ્દે પણ છે કે જે લોકોએ યુનિવર્સિટીના પૈસાનું ગબન કર્યું છે, ભ્રષ્ટાચાર કર્યો છે, યુનિવર્સિટીના પૈસા ચાવ કરી ગયા છે, 40 કરોડ જેવી માતબર રકમ ગુજરાત યુનિવર્સિટીની જે પોતાની ખિસ્સામાં નાખી છે, આ લોકો ઉપર ક્રિમિનલ ફોજદારી કેસ થવો જોઈએ, રકમ પાછી મેળવવી જોઈએ અને એમને જેલ ભેગા કરવા જોઈએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.